સુરત પોલીસ વારંવાર શહેરીજનો અને તેમાં પણ ખાસ કરીને નિરાધારની મદદ કરવા અગ્રેસર રહે છે। ત્યારે ઉધના વિસ્તારમાં ફૂટપાથ પર જીવન નિર્વાહ કરનારા 82 વર્ષના વૃદ્ધાને પોલીસે મદદ કરી વૃદ્ધાશ્રમ ખાતે આશરો અપાવ્યો હતો। સુરતમાં અનેક એવા પોલીસ કર્મચારીઓ છે જેઓ ખરેખર પ્રજાના સેવક હોય તેવી કામગીરી કરીને લોકચાહના મેળવે છે। ત્યારે હાલમાં ઉધના વિસ્તારમાં પોલીસની કામગીરીના દર્શન થયા હતા। વાત એમ છે કે ઉધના વિસ્તારમાં આવેલા આશાનગરમાં એક જર્જરિત મકાન લઈને 82 વર્ષના માજી ફૂટપાથ પર રહેતા હતા, જેઓના જમવાની વ્યવસ્થા પાડોશીઓ કરી દેતા હતા। જોકે ભર વરસાદમાં ભીંજાતા માજી ફૂટપાથ પર રહેતા હોય તે અંગેની જાણ ઉધના પોલીસને થતાં ઉધના પોલીસે ઘટના સ્થળે પહોંચી માજીને વૃદ્ધાશ્રમમાં આશ્રય અપાવી માનવતા મહેકાવી છે। માલિકા ખાને રહેતા હતા, કલાકારમ ભગવાન લાખ રૂપિયા હતા। ચાર બેન હતી, એક બેન જેન બોલાવે છે નવસારી આવજો તમે। આજ સવારે 9:30ના સમય દરમિયાન સુરતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા અશક્ત હાલતમાં અને અસહ્ય પીડામાં છે એવા મેસેજ પોલીસ સ્ટેશનને મળતા પોલીસ સ્ટેશનની પીસીઆર ત્યાં ગઈ હતી। આ જે વિસ્તાર હતો તે ઉધના પોલીસ સ્ટેશનનો આશાપુરા વિસ્તાર છે, જેના એક દુકાનની શેડમાં આ મહિલા ત્યાં પડી રહેલી હાલતમાં મળી આવ્યા હતા। પોલીસે તેઓની પ્રાથમિક પૂછપરછ કરી હતી અને જાણવા મળેલ કે તેમનું નામ સરોજબેન ભીખાભાઈ છે અને તેમની ઉંમર આશરે 82 વર્ષ છે। પોલીસે તેમની આ તકલીફવાળી પરિસ્થિતિ જોતા તેમના પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિપૂર્ણ વર્તન કર્યું હતું અને તેઓને પ્રાથમિક મદદ પણ કરી હતી। આ મદદ બાદ પોલીસે તેમના કોઈ સાર સંભાળ લેનાર કે કોઈ દેખરેખ રાખનાર ન હોવાથી તેમની બિંદોલીના એક વૃદ્ધાશ્રમમાં તેમને એનરોલમેન્ટ કરાવ્યું હતું અને તેઓને પોલીસ ત્યાં જાતે જઈ અને વૃદ્ધાશ્રમમાં લઈ ગઈ હતી। આ મહિલા જે છે તેઓનો પરિવાર ઉધનામાં જ રહેતો હતો, પરંતુ હાલમાં તેઓના કોઈ વાલી વારસ અથવા તેમના કોઈ સગાવાલા ત્યાં હતા નહીં અને ખૂબ જ ખંડેર ભરી હાલતમાં તેમનું મકાન હોવાથી તેઓ દુકાનના એક શેડ નીચે આવી ગયા હતા એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી હતી। હાલ તો ઉધના પોલીસ દ્વારા દેખાડવામાં આવેલી માનવતાને લઈને ખરેખર પોલીસની કામગીરીની લોકોએ સરાહના કરી હતી। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા,